દુનિયાના દેશોમાં નવા વર્ષની ધમાકેદાર શરૂઆત। દુનિયામાં સૌથી પહેલા ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ તો બાદમાં ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2026ની શરૂઆત થઈ છે। આતશબાજીથી આખું આકાશ ઝગમગી ઉઠ્યું। હવે જાપાન અને સાઉથ કોરિયામાં પણ નવા વર્ષનું આગમન થઈ ગયું છે। સાઉથ કોરિયામાં એક મોટી ઘંટડી વગાડીને નવા વર્ષના પ્રારંભની જાહેરાત કરવામાં આવી। બીજી બાજુ જાપાનની રાજધાની ટોક્યોમાં આતશબાજી સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરવામાં આવ્યું। ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બરમાં પરંપરાગત આતશબાજી જોવા માટે હજારો લોકો પહોંચ્યા। બીજી બાજુ મેલબોર્નના આકાશમાં 7 મિનિટ સુધી થયેલા આતશબાજી શોએ શહેરને રોશનીથી ભરી દીધું। આ પહેલા ન્યૂઝીલેન્ડનું ઓકલેન્ડ દુનિયાનું પ્રથમ પ્રમુખ શહેર બન્યું, જ્યાં વર્ષ 2026એ દસ્તક આપી। દુનિયાના સૌથી પૂર્વી ભાગમાં સ્થિત હોવાને કારણે ન્યૂઝીલેન્ડમાં સૌથી પહેલા નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે। અહીં દેશના સૌથી ઊંચા સ્કાય ટાવર પર હજારો લોકોએ જોરદાર ઉજવણી કરી અને આતશબાજી કરી। દુનિયાભરમાં અલગ અલગ ટાઈમ ઝોનને કારણે 29 દેશો એવા છે જે ભારત પહેલા નવા વર્ષનું સ્વાગત કરે છે, જેમાં કિરિબાતી, સમોઆ, ટોંગા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાપુઆ ન્યૂ ગિની, મ્યાનમાર, જાપાન, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને નેપાળ સામેલ છે।